અંકલેશ્વરના પાનોલીની કંપનીમાં ભીષણ આગ લાગી છે। કૃષિ રસાયણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડમાં આગની આ ઘટના બની છે। આગની જ્વાળા અને ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા। 80 કામદારોને તાત્કાલિક ફેક્ટરીની બહાર કાઢવામાં આવ્યા। 3 કામદારોને ધુમાડાની અસર થઈ છે। ઇજાગ્રસ્ત 3 કામદારોને હોસ્પિટલ ખસેડાયા છે। 15થી વધુ ફાઇટરો આગ પર કાબૂ મેળવવા કામગીરીમાં જોડાયા છે। ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે। કંપની વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે। આગ લાગવાના કારણ અંગે તપાસ હાથ ધરાઈ છે। ફાયર બ્રિગેડ દ્વારા સતત કુલિંગની કામગીરી ચાલુ છે। પાનોલી જીઆઈડીસી ખાતે ક્રિસ રસાયણ પ્રાઇવેટ લિમિટેડ કંપની આવેલ છે, જેમાં આજે સવારે 5:45 કલાકે આગ લાગવાનો કોઈ અગમ્ય કારણસર બનાવ બનેલ છે, જેમાં અંદર 80 જેટલા મજૂરો હતા, લેબર, એમને સહી સલામત બહાર કાઢવામાં આવેલા છે। 3 જણને ધુમાડાની અસર થઈ છે, જે ખરોડ ગામે હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ સારવાર આપેલ છે। તો અંકલેશ્વરના પાનોલીની કંપનીમાં આગ લાગી ત્યારબાદના દ્રશ્યો ધુમાડાના ગોટે ગોટા બતાવી રહ્યા છે કે આગ કેટલી ભીષણ હશે। આજે અંદાજિત સવારે 5:15 કલાકે અર્લી મોર્નિંગ અમને ફાયર સ્ટેશન પર કોલ મળ્યો કે કૃષિ રસાયણ કંપનીમાં પાનોલી જીઆઈડીસીમાં મેજર ફાયર થયેલી છે। અમે તાત્કાલિક ઘટનાસ્થળ પર આવ્યા અને જોયું તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। અમે તરત જ પરિસ્થિતિને એસેસ કરી અને ત્યાર પછી ચારે તરફથી ફાયર ફાઇટિંગ ચાલુ કર્યું અને આગને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો। અંદાજિત 3.5 કલાક જેટલો સમય થઈ ગયો છે। આગની પરિસ્થિતિ હાલ કાબુ હેઠળ છે, પણ કુલિંગ દરમિયાન સમય જાય એવી શક્યતા છે, કારણ કે પ્લાન્ટની અંદરની સાઈડે જવામાં હજી બી સમય લાગશે એવું અમને લાગી રહ્યું છે। કેટલા ફાયર ટેન્ડરનો ઉપયોગ કર્યો? અંદાજિત 10 થી 15 જેવા ફાયર ટેન્ડર અમે હેલ્પ માગી હતી અને એ પ્રમાણે આવ્યા છે।